તો જે પ્રકારે જુનાગઢમાં છીએ અને જુનાગઢમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યો છે। મારી આગળના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં મોંઘી દાટ ગાડીઓ જે છે તે પાણીના પ્રવાહમાં તણાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઝાંઝરડા ચોકડી આગળથી નીકળ્યા એટલે ઝાંઝરડાનો અંડરપાસ કહેવાય છે। અંડરપાસની આગળ કમરસમાં પાણી ભરાય છે અને કમરસમાં પાણી ભરાતાની સાથે જ લોકોને પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે ખાસ કરીને આજે દ્રશ્યો જુઓ કે જ્યાં આગળથી જે અંડરપાસ નીકળે છે એટલે કે અહીંયાથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, આગળથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કે બધા જ રસ્તા જે છે તે અહીંયાથી બ્લોક છે, આ રસ્તો અહીંયાથી બ્લોક, એટલે કે 4 રસ્તા જે ભેગા થતા હોય તે રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યો છે। કમર સુધીના પાણીઓ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે, પરંતુ આ વસ્તુમાં લોકો જે છે તે પોતાની મોજ માણતા હોય તે પ્રકારે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ઊંટ સવારી કરીને જે એક વ્યક્તિ આવી રહ્યો છે એમના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જ્યાં કમરસમા સુધી પાણી ભરાય છે ત્યાં આગળથી જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઊંટ લઈને આવી રહ્યો છે, એટલે કે એ પણ પોતાની મોજમાં મગ્ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી। જુનાગઢમાં છે, ગીર પંથકમાં છે, તો ગીર પંથકમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો છે। જુનાગઢમાં સવારથી જ વરસાદ જે છે તે મંડાણો હતો ને વરસાદ મંડાતાની સાથે જ જે લોકો હતા તે લોકોમાં ક્યાંક ભયનો માહોલ હતો, કારણ કે બધા જ રસ્તા જે છે તે બંધ કરવામાં આવ્યા હતા અને જેથી કરી અને જે અલગ અલગ વિસ્તારો હતા તે વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાયા હતા। એ પાણી ભરાતાની સાથે જ લોકોમાં જે છે તે ક્યાંક છે અત્યારે જે આ જે દ્રશ્યો જુઓ કે જ્યાં આગળથી છે ત્યાં આગળથી પાણીનો પ્રવાહ જે છે તે વધતો જતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઊંટ સવારી કરીને લોકો જે છે તે નીકળી રહ્યા છે, એટલે કે લોકો પણ પોતાની મોજ છે તે માણી રહ્યા છે। અને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન ધવલ ગોઢણિયા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, જુનાગઢ।